શ્રીવલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે ષટ ઋતુ મનોરથ એટલે શું તો એના વિશે આપણે જોઈએ. તો ષટ ઋતુ એટલે 6 ઋતુ, અને 6 ઋતુમાં જોઈએ તો વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. તો વસંત ઋતુ ક્યારે કહેવાય? તો વસંત ઋતુ ફાગણ અને ચૈત્ર મહિનામાં કહેવાય. અને વનસ્પતિને પુષ્પ આવે અને ખૂબ સુંદર વાતાવરણ હોય, ન ઠંડી ન ગરમી. તો આ ફાગણ અને ચૈત્રમાં વસંત ઋતુ કહેવામાં આવે છે. પછી જોઈએ તો ગ્રીષ્મ ઋતુ. તો ગ્રીષ્મ ઋતુ છે તે વૈશાખ અને જેઠ મહિનામાં કહેવામાં આવે છે. અને ગરમી ચરમ સીમાએ પહોંચે અને જેઠ મહિનાથી હવામાં ભેજનું પ્રમાણ પણ થોડું વધતું હોય છે. અને આ અતિશય ગરમીના દિવસોમાં પ્રભુને ખૂબ સરસ સુંદર ઠંડક થાય એવા સુંદર સુંદર મનોરથો કરવામાં આવતા હોય છે. અને એમાં નૌકા મનોરથ, ફુવારાનો મનોરથ, પુષ્પ બંગલા એ આપણે કરતા હોઈએ છીએ. તો એ ગ્રીષ્મ ઋતુ. પછી આવશે વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુમાં ખૂબ સુંદર વનરાજી લહેરાતી હોય છે. અને વર્ષા ઋતુ એટલે અષાઢ અને શ્રાવણ. તો અષાઢ ઋતુમાં આપણે મોર કુટીર વગેરે, પછી શ્રાવણમાં આપણે હિંડોળા સજાવતા હોઈએ છીએ અને ખૂબ સુંદર સુંદર અલગ અલગ પ્રકારના હિંડોળામાં પ્રભુને ઝૂલાવતા હોઈએ છીએ. વર્ષા ઋતુમાં સાવન ભાદોના મનોરથ થતા હોય છે. તો વર્ષા ઋતુ. પછી શરદ ઋતુ. તો શરદ ઋતુ છે તે ભાદરવો અને આસો મહિનો. તો ભાદરવામાં આપણે સાંજીના ખૂબ સુંદર સુંદર દિવસો આવે છે અને ખૂબ સુંદર સુંદર સાંજી સજાવીએ છીએ અને પ્રભુને લાડ લડાવીએ છીએ. આસો મહિનામાં આપણે નવવિલાસના કીર્તનો ગાઈએ છીએ અને નવવિલાસના મનોરથો કરતા હોઈએ છીએ. તો એ શરદ ઋતુ. પછી હેમંત ઋતુ. તો હેમંત ઋતુ ક્યારે કહેવાય? તો એ કારતક અને માગસરમાં કહેવાય. અને ઠંડીના દિવસોમાં આપણે ખૂબ સુંદર સુંદર શીત ઋતુના મનોરથો પ્રભુને કરતા હોઈએ છીએ. તો એ હેમંત ઋતુ. પછી શિશિર. તો શિશિર છે તે પોષ અને મહા મહિનામાં આવે છે. અને એ શિશિર ઋતુમાં આપણે પોષ મહિનાના અને મહા મહિનાના મનોરથો કરતા હોઈએ છીએ. તો આ છે એ આપણે ષટ ઋતુ વિશેની વાત કરી. હવે ષટ ઋતુમાં આપણે જોઈએ તો ષટ ઋતુ મનોરથ એટલે કે એ પુષ્ટિ ભક્તિની પરંપરાનો એક ઉત્સવ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણની એટલે કે ઠાકોરજીની 6 ઋતુઓ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર દરમિયાન અનોખી સેવાનો અને તેમના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો અવસર છે. તો એ ષટ ઋતુ વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ તો એની ભાવના વિશે જોઈએ તો આ મનોરથમાં વર્ષની છ અલગ અલગ ઋતુઓને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીનાથજી અથવા ઠાકોરજી સમક્ષ વિશેષ શણગાર, કીર્તન, સંગીત અને ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. અને દરેક ઋતુ અનુસાર પ્રકૃતિના ફળો, ફૂલો અને વસ્ત્રોનો ઉપયોગ કરી અને વિશેષ મનોરથ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગ્રીષ્મ ઋતુમાં આપણે કેરી મનોરથ, આંબા મનોરથ કરતા હોઈએ છીએ, મોગરાના ફૂલોના હિંડોળા કરતા હોઈએ છીએ તે. અને એનો ઉદ્દેશ્ય જોઈએ તો ઉદ્દેશ શું છે કે પ્રકૃતિના બદલાતા ચક્ર સાથે ભક્તો ભગવાનને પોતાની ભક્તિ અર્પણ કરે છે. અને આ મનોરથ પ્રભુ અને ભક્ત વચ્ચેના અદ્ભુત પ્રેમને દર્શાવે છે. તો આપણે આ ષટ ઋતુની ભાવના જોઈ. જય શ્રી કૃષ્ણ.